હિંમતનગરની વાત કરવામાં આવે તો હિંમતનગર નગરપાલિકાનો વિવાદ એક બાદ એક ચાલુ જ રહેવાને લઈ સતત ચર્ચામાં રહી રહ્યું છે। હવે બેંક ગેરંટી પાલિકાને રજૂ કરવાનો મામલો સામે આવતા જ ફરી એક વખત વિવાદમાં હિંમતનગર પાલિકા વિવાદમાં સંપડાઈ છે। તો બીજી તરફ હવે આ વિવાદના ગરમાવા દરમિયાન વિપક્ષ પણ મેદાને આવીને હવે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવે છે। હિંમતનગર નગરપાલિકાના વિવાદ જાણે કે શામવાનું નામ લેતા નથી। નગરપાલિકામાં એક બાદ એક વિવાદો અને રોષના ભોગવાની ઘટનાઓ હવે જાણે કે રોજિંદી બની ગઈ છે। ओके उमा एंटरप्राइज द्वारा जो मेन पावर माटेनु टेंडर भरेलुं हतुं एमां DRDA कचेरी में फ्रॉड करवानो मालूम पड़ता नगरपालिका द्वारा अगाउना वर्ष में एने काम करेलुं हतुं। ए कामना संदर्भ में एनी एसडी की खराई माटे यस बैंक में मूकवामां आव्युं हतुं। यस बैंके एवुं स्वीकार्युं छे के एमनी लेटर पेडनो खोटो उपयोग थयो छे, तो ए अंतर्गत यस बैंक ने अमे जाण करवाना छीए। एमना खोटा लेटर पेडनो उपयोग कर्यो छे ए बाबत एना विरुद्धमां कार्यवाही કરવા બાબત અત્યારની કચેરીથી એનું ટેન્ડર અત્યારે ચાલુમાં હતું। એમાં તપાસ કરતા એમાં કોઈ ડોક્યુમેન્ટ ફ્રોડ માલુમ પડ્યા ન હતા, છતાં એનું ટેન્ડર રદ કરી અને બ્લેકલિસ્ટ કરવા માટેની આગામી સમયમાં સામાન્ય સભામાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે અને બેંકને પણ લેટર લખવામાં આવવાના છે કે એના વિરુદ્ધમાં નિયમસરની કાર્યવાહી કરવા બાબત। आज रोज हिम्मतनगर शहर कांग्रेस समिति द्वारा हिम्मतनगर नगरपालिका में वोर्ड नंबर 7 जे प्रमुखनो पोतानो वोर्ड आवे छे अने बांधकाम चेरमेननो पोतानो वोर्ड आवे छे, त्यां छेल्ला 2 वर्षथी भूगर्भ गटરની જે લાઈનો છે એ ઉભરાઈ છે અને ગંદુ પાણી આખા સોસાયટીઓમાં વહે છે। વારંવાર ત્યાં લેખિત અને મૌખિક ફરિયાદ કરવા છતાંય અને જિલ્લા સ્વાગતમાં ફરિયાદ કરવા છતાં હજી સુધી કોઈ કામગીરી હિંમતનગર નગરપાલિકાના દ્વારા કરવામાં આવતી નથી। એક મહિનાના જે સાફ સફાઈના 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ મેન્ટેનન્સ પાછળ ખર્ચવામાં આવે છે, તેમ છતાં પણ અત્યારે હાલ પ્રમુખના પોતાના વોર્ડના અંદર ભૂગર્ભ ગટરની હાલત છે, જેનાથી ત્યાંના નાગરિકો, વડીલો, વૃદ્ધો બીમાર પડે છે અને અમાનવીય પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર બન્યા છે। ચોક્કસથી હિંમતનગર નગરપાલિકાની આ નિષ્ફળતા દેખાય છે। તેમજ જે ઉમા એન્ટરપ્રાઇઝ દ્વારા જે 10 લાખ અને 20,000 રૂપિયાની યસ બેંકની જે સિક્યુરિટી છે, બેંક સિક્યુરિટી, એ ખોટી સાબિત થઈ હોય એવું સ્પષ્ટપણે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે। પણ તેમ છતાંય જે પદાધિકારીઓ તેમજ જે બાંધકામ સમિતિને દ્વારા તેમજ अधिकारीओ द्वारा मेड़ा पीपड़ा करी अने एना उपर ब्लेकलिस्ट करवामां नथी आई एजेंसी ने हजी सुधी कोई एफआईआर दाखल करवामां नथी आवी। आ बिल्कुल शंकास्पद बाबत छे। आथी अमारी शहर कांग्रेसनी तेमज विपक्षनी स्पष्टपणे मांगणी छे के चोक्कसथी आ बाबतनी तपास थवी जोईए अने जे अधिकारी अने पदाधिकारी आना अंदर संडोवायेला होय एना उपर पगलां लेवा जोईए एवी शहर कांग्रेस वती अमारी मांगणी छे। आप जोई रह्या छो ए प्रमाणे हिम्मतनगर नगरपालिकाना पदाधिकारीओ लाखों रूपियाना खर्चे पोतानी एसी ऑफिसो बनावी रह्या छे, परंतु पब्लिक छे ए गंदकीमां जीववा माटे अत्यारे हाल ट्रस्ट छे। चोक्कसथी 50 वर्षना जे एक दारू शासन छे ए निष्फळ छे। हिम्मतनगर नगरपालिकाना भारतीय जनता पार्टीना शासको अत्यारे भ्रष्टाचारना अंदर गळाडूब छे અને જે ચીફ ઓફિસર શ્રી છે એ પણ પોતે અત્યારે ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે, એટલી હદે એમની પોતાની ફેવર કરી રહ્યા છે। અમે સક્ષમ વિપક્ષ તરીકે સમયાંતરે લોકહિતના અને જાહેર હિતના મુદ્દા એ પબ્લિક સમક્ષ લાવીએ છીએ અને જો આ વહેલી તકે આ ભૂગર્ભ ગટરની સમસ્યા જે વોર્ડ નંબર 7ની છે તેમજ અન્ય વિસ્તારોની છે એ જો નાબૂદ નહીં થાય, એની સમસ્યાનું સમાધાન નહીં આવે તો આગામી સમયના અંદર એ જ ભૂગર્ભ ગટરના પાણી જે બોટલો ભરી અને પદાધિકારીઓ પ્રમુખશ્રીની અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઠાલવવામાં આવશે। પ્રજા જો ગંદકીમાં રહેશે તો અધિકારી અને પદાધિકારીઓને પણ એવી અમારી આ તબક્કે ચીમકી છે। તો વહેલી તકે આ કામગીરી કરે એવી અમારી માગણી છે।